નમસ્કાર ગુજરાત દેશ દુનિયાના અને ગુજરાતને લગતા તમામ મોટા સમાચાર જોવા માટે મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો આજના પ્રથમ સમાચારની વાત કરવામાં આવે તો વિદ્યાર્થીઓને દર મહિને 3000 રૂપિયાની સહાય, એટલે કે જો તમે 12 પાસ છો તો સરકાર આપશે તમને 3000 રૂપિયાની સહાય। તો આ યોજના લાભ લેવા માટે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં। તો રોજગારી સંગમ સહાય યોજના અંતર્ગત દરેક વિદ્યાર્થી પુરુષો અને સ્ત્રી બંને દર મહિને 3000 રૂપિયાની સહાય આપવામાં આવે છે। જ્યારે આ સહાય યોજના લાભ લેવા માટે તમારે વાર્ષિક 4 લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ અને તમારા ઘરમાં કોઈ સરકારી નોકરી ન હોવી જોઈએ અને તમારે 12 પાસ હોવા જોઈએ। જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે મિત્રો। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો ગૌચર જમીન સરકાર ફટકો, એટલે કે ગૌચર જમીન લઈને ઉદ્યોગને આપી દેવાની સરકાર નીતિ હવે નહીં ચાલે। ગૌચર જમીન હાથ લગાડવાથી પહેલા સરકારને પણ રાખવું પડશે કેટલી બાબતોનું ખાસ ધ્યાન। તો ગૌચર જમીન લઈ લીધા બાદ સરકાર દ્વારા દૂરની અંતરે નવી જમીન ફાળવતા ગુજરાત હાઈકોર્ટ જાહેરી રેટ કરવામાં આવી છે, જેને લઈને હાઈકોર્ટ ગૌચર જમીન મુદ્દા સરકારને ફટકારી લગાવી પહેલા તમે ગૌચર લો છો પછી કોર્ટને કહો છો કે જમીન નથી એ ચાલે નહીં। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો ખેડૂતોએ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું, એટલે કે ખેડૂતોએ જણાવ્યું કે ભાગ્યત ખેતીને સરકાર જાહેર કરેલી રાહત પેકેજ ખૂબ જ ઓછું કહેવાના કારણે જે ભાગ્યત ખેતી પાછળ ખર્ચા પણ વધુ થાય છે, તેમજ ખૂબ જ મહેનત પછી આ પાક તૈયાર થાય છે, તેમજ આ જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તે પ્રમાણે તો સાહેબ ફક્ત ખેતરની સફાઈ કરવાનો જ ખર્ચ થઈ જાય તેવી પરિસ્થિતિ છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો ખેડૂતોને પૈસા ડબલ થઈ જશે, એટલે કે સરકાર તમામ ખેડૂત માટે કિસાન વિકાસ પત્ર યોજના શરૂ કરી છે અને ખેડૂતો આ યોજના રોકાણ કરવાનું હોય છે મિત્રો। અને આમાં ખેડૂતને માત્ર ખાતરપૂર્વક મળતર જ નહીં પરંતુ બમણા પૈસા પણ મળશે। તો આ યોજના હેઠળ ખેડૂતને રોકાણ 7.5% વ્યાજમાં મળશે। તો આવી સ્થિતિમાં ખેડૂત પૈસા 120 મહિનામાં ડબલ થઈ જતા હતા તે 15 મહિનામાં ડબલ થઈ જશે। તો આ યોજના લઘુત્તમ 1000 રૂપિયાનું રોકાણ કરવું પડશે અને પોસ્ટ ઓફિસ જઈ ફોર્મ ભરવાનું રહેશે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો જન્માષ્ટમી આવતા પેટ સરકાર, એટલે કે જેમાં ઓગસ્ટ મહિનામાં બીપીએલ તથા અદ્વિતીય કેટેગરીના રેશન કાર્ડ ધરાવતા લાભાર્થીઓને મળવા પાત્ર ઘઉં તથા ચોખા ઉપરાંત ખાંડ, ચણા, તુવેરની દાળ, મીઠું તથા તુવેરની નિયમિત વધારાની ખાંડ અને રાહત દરે 1 લીટર સિંગ તેલ પાઉચરનો જથ્થો વિતરણ કરવામાં આવ્યો છે। જો કે તુવેરની દાળ વિતરણ કેટલાક મહિનાથી રેશન કાર્ડ ધારકોનું થયું છે તો બે નથી આગામી મહિનાથી વિતરણ કરવા નિગમે તૈયાર કરી છે, પરંતુ દુકાનદારે જેટલો કાર્ડ હોય છે તેના કરતાં અડધો જથ્થો ફાળવવામાં આવે તેવી વાત બહાર આવતા તમામ કાર્ડ ધારકોને તુવેરની દાળ મળવા ઉપર આશક ઊભી થઈ છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો પાક ધિરાણ લોન માફ, એટલે કે ગુજરાતના દરેક ખેડૂત માટે પાક ધિરાણ લોન લઈને આવ્યા છે મહત્વના સમાચાર। ખેડૂતોએ લીધેલી લોન નવા જૂની કરવા માટે ખેડૂત પાસે કેશ પેમેન્ટ માંગવા બદલ ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિવ્યુ કરી આપવામાં આવે તેવી ખેડૂત દ્વારા માંગ કરવામાં આવી છે અને ખેડૂત બેંકમાં લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજવા પૈસા લાવીને વ્યાજવા પૈસા ભરે છે, જેથી ખેડૂતને ઓટો રિવ્યુ સુવિધા આપીને ખેડૂતને થોડી રાહત આપવામાં આવે તેવી માંગ ખેડૂત કરી રહ્યા છે। જો કે મિત્રો વારંવાર પાક ધિરાણ લોન અને દેવા માફી લઈ સમાચાર આપવામાં આવે છે તો પણ ખેડૂતને દેવા માફ અને પાક ધિરાણ રાહત આપવામાં આવતી નથી મિત્રો। અત્યારે મોંઘવારી, બિયારણ, કમોસમી વરસાદના માવઠાને માર અથવા તો અતિવૃષ્ટિ સર્જી જાય જેથી ખેડૂતોને નુકસાન થાય છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો વર્ષમાં 3 વખત મફત ગેસ સિલિન્ડર, એટલે કે મુખ્યમંત્રી મેરી લાડલી બહેન યોજના મહારાષ્ટ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી એક સામાજિક યોજના છે, જેના હેઠળ રાજ્ય સરકાર દર મહિને ગરીબો મહિલાઓને 1500 રૂપિયા આપે છે અને હવે 1500 રૂપિયા આપવાની સાથે રાજ્ય સરકાર મહિલાઓને 1 વર્ષના 3 ફ્રી ગેસ સિલિન્ડર પણ આપવા જઈ રહી છે। તો આ માટે રાજ્ય સરકાર અન્ય નાગરિકોને પુરવઠા અને ગ્રાન્ટ સુરક્ષા વિભાગે આદેશ પણ જારી કરવામાં આવ્યો છે।